હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો હેલો આલ્કેન અને હેલો એરીન ચેપ્ટરની અંદર થોડાક એવા ટોપિક બાકી છે, જેમ કે વુડ્સ પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, પછી હેલો આલ્કેન સંયોજન નહીં, હેલો એરીન સંયોજનની ઇલેક્ટ્રોનરોગી વિસ્થાપન પ્રક્રિયા, પછી હેલો એરીન સંયોજનો કેન્દ્રોગી વિસ્થાપન પ્રક્રિયા કેમ ઓછી આપે છે, એટલે કેવી રીતના ઓછી આપે છે, એ પણ કન્સેપ્ટ બાકી છે. ઓકે, તો આજના દિવસે હેલો આલ્કેન ચેપ્ટરને શું કરીશું? કમ્પ્લીટ કરીશું. ઓકે, હાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો. ઓકે, એમાં આજના દિવસે થોડીક એવી પેલા વાત કરી દઉં. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, અવસ્થાઓ, આ બધાની વાત કરવાની છે. તો પહેલા આજના દિવસે વાત કરીશું ગલન બિંદુની. થોડીક એવી આની વાત કરી દઈએ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ઓકે, જો પેલું સંયોજન ધારો કે તમારી પાસે CH3Cl હોય, બીજું સંયોજન હોય CH3CH2, અહીંયા Cl હોય, થર્ડ CH3CH2 અહીંયા શું હોય? Cl હોય. તો આ શૃંખલા કેવી છે? સરળ છે. જો કાર્બનની સંખ્યા સીધી વધતી જાય છે, તો આ શૃંખલા સરળ છે. સરળ શૃંખલામાં યાદ રાખજો, સરળ શૃંખલામાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે કે કાર્બનની સંખ્યા જેમ વધતી જાય એમ કોઈ પણ સંયોજનનું ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ શું થતા હોય? વધતા જતા હોય. તો ઉપરથી નીચે તરફ જઈએ આમ, એટલે કે ક્લોરોમિથેન કરતા ક્લોરોઇથેનનું ગલન બિંદુ કેવું હશે અથવા તો ઉત્કલન બિંદુ કેવું હશે? વધારે. ભાઈ કોમન રીતના. અથવા તો આનું ઉત્કલન બિંદુ કેવું હશે? આ બંને કરતા વધારે છે. તો સરળ શૃંખલામાં ઉપરથી નીચે તરફ જાય એમ ઉત્કલન બિંદુમાં શું થાય છે? ઉત્કલન બિંદુ વધે છે. ઓકે, ખબર પડી? શું કહું છું કે આલ્કેન સંયોજનમાં સરળ શૃંખલામાં ઉપરથી નીચે તરફ જાશું એમ ગલન બિંદુ હોય કે ઉત્કલન બિંદુ હોય, ઉપરથી નીચે તરફ જાય એમ શું થાય? વધે. ક્યારે વધે? જેમ કાર્બનની સંખ્યા વધે તેમ. સરળ શૃંખલામાં, સરળ એટલે સીધી શૃંખલામાં. ઓકે, આવડશે? હવે આગળ જોઈએ. હવે જ્યારે હેલો આલ્કેનમાં સરળ શૃંખલામાંથી શાખિત શૃંખલા તરફ જઈએ, એક સંયોજન લખું છું CH3CH2 અહીંયા કોણ છે? Cl. આનું નામ તો 1 2 3, તો 1 ક્લોરો પ્રોપેન. આ 1 ક્લોરો પ્રોપેન છે, આનું જ બીજું સંયોજન. આનું અણુસૂત્ર શું થાય? તો C3. આમાં કાર્બન કેટલા? 3. હાઇડ્રોજન છે કેટલા? આ 3 + 2 5, 5 + 2 કેટલા છે? આ 7. તો C3H7 અને Cl. તો એવું જ બીજું સંયોજન C3H7 અને Cl. આનું બીજું સ્ટ્રક્ચર ડ્રો કરું CH3, પછી CH, અહીંયા કોણ છે? CH3, અહીંયા કોણ આવશે? Cl આવશે. તો આનું નામ તો 1 2 3, તો 2 ક્લોરો પ્રોપેન. હાલો, આ શું કહેવાય? સરળ શૃંખલાવાળું સંયોજન છે. આ શાખિત શૃંખલાવાળું સંયોજન છે. હવે મેં વાત કરી કે સરળ શૃંખલામાં એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ જેમ કાર્બનની સંખ્યા વધે એમ શું થાય? વધે છે. કેમ વધે? એનું કારણ શું હોય? તો સરળ શૃંખલામાં ઉપરથી નીચે તરફ જઈને એમ શું થાય છે? તે સંયોજનનું કદ શું થાય છે? તો મોટું થાય છે. આ ઉપરાંત જેમ સરળ શૃંખલામાં કાર્બનની સંખ્યા વધશે ને એમ સંયોજનોમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ શું થાય? વધે. ખબર પડી કે નહીં? જેમ કદ વધે, વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે, એમ તે સંયોજનને તોડવા માટે આપવી પડતી ઉર્જા શું થાય? વધે. એટલે શું થાય? સરળ શૃંખલામાં ઉપરથી નીચે તરફ જાય તેમ શું થાય છે? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું થાય? વધે છે. પરંતુ સરળ શૃંખલામાંથી શાખિત શૃંખલા તરફ જઈએ તો સરળ શૃંખલામાંથી શાખિત શૃંખલા તરફ જઈએ એમ શું થાય છે? કદમાં ઘટાડો થાય છે. કદ શું થાય? ઘટે. સરળ શૃંખલાનું કદ કેવું હોય? મોટું હોય. જ્યારે શાખિત શૃંખલાનું કદ ધીમે ધીમે શું થાય? ઘટતું જાય છે. તો સરળ શૃંખલામાંથી શાખિત શૃંખલા તરફ જઈએ તો શું થાય છે? પરમાણુ એટલે કે તે સંયોજન, પરમાણુનું બળ, સંયોજનનું કદ શું થાય છે? તો ઘટે છે. વાન ડર વાલ્સ આકર્ષણ બળ શું થાય? ઘટે છે. તેથી સરળ શૃંખલાવાળા હેલો આલ્કેનનું ગલન બિંદુ હોય કે ઉત્કલન બિંદુ કેવું હશે? વધારે. કેના કરતા? શાખિત શૃંખલા તરફ.
તો ધારો કે આનું ઉત્કલન બિંદુ કેટલું છે 370 કેલ્વિન છે, તો આનું કેટલું હશે તો 350 કેલ્વિન હશે. કેમ કે આ સરળ શૃંખલામાં છે સંયોજન, તો આનું કદ કેવું છે વધારે, વાન ડેર વાલ્સ આકર્ષણ બળ કેવું છે વધારે, તેથી આનું ઉત્કલન બિંદુ અથવા તો ગલન બિંદુ કેવું છે વધારે, એના કરતા આનું કેવું છે ઓછું છે. સમજાણું? હાલો એના પછી ઘનતા. ઘનતા શું કહે છે? ઘનતા એવું કહે છે કે ધારો કે તમારી પાસે સંયોજન આવું છે CH3Cl, બીજું છે CH3CH2Cl. શું વાત કરે છે કે ઘનતા શું કહે છે કે જેમ કાર્બનની સંખ્યા વધે, જેમ સંયોજન સરળ શૃંખલામાં જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ તે સંયોજનનું કદ શું થાય વધે, કદ વધે. આ ઉપરાંત એનું અણુભાર પણ શું થતો હોય વધતો હોય. અણુભાર વધે તેમ કદ વધે છે, પણ કદની સરખામણીમાં અણુભાર વધારે વધતો હોય તેમ ઘનતા પણ શું થતી હોય વધતી હોય. તો સરળ શૃંખલામાં ઉપરથી નીચે તરફ જાય એમ સંયોજનની ઘનતામાં શું થાય છે વધારો થાય છે. આ ઉપરાંત ઘનતા બીજે ક્યારે વધે, ધારો કે આ સંયોજન આવું છે, અહીં CH3I છે, તો અહીં જો આ CH3 ને અહીંયા CH3 બે કેવા છે કોમન છે, પણ અહીંયા કોણ છે હેલોજન તરીકે ક્લોરીન છે, અહીંયા હેલોજન તરીકે કોણ છે આયોડીન છે. તો ક્લોરીન કરતા આયોડીનનો અણુભારની એનો પરમાણ્વીય ભાર કેવો હશે વધારે હશે, પરમાણ્વીય ભાર વધારે છે, તો આ સંયોજન કરતા આ સંયોજનની ઘનતા કેવી હશે વધારે હશે. ઓકે સમજાશે? હવે બીજું વસ્તુ કે ધારો કે તમને આ જ બે સંયોજનમાં ઉત્કલન બિંદુની વાત કરી હોય, કેની વાત કરી હોય ઉત્કલન બિંદુની, તો ઉત્કલન બિંદુ કોનું વધારે હોય, તો જો આ ક્લોરીન છે તો ક્લોરીનનું દળ કેવું હોય ઓછું હોય, જ્યારે આ આયોડીનનું દળ કેવું હોય તો વધારે હોય. તો આ ક્લોરીન સંયોજન કરતા આયોડીન વાળા સંયોજનના ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ કેવા હોય વધારે હોય. તો ટૂંકું ટચ એ ક્રમ લખવો હોય, ધારો કે તમારી પાસે આવું મટીરિયલ હોય CH3 અહીંયા Cl છે, એના કરતા વધારે ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ કોનું, તો એના કરતા વધારે કોનું CH3Br નું, એના કરતા વધારે CH3I નું. ખબર પડે આવડશે ને કે આ ક્લોરીન છે અહીં બ્રોમિન છે ને ઓલે પણ કોણ છે આયોડીન છે, આયોડીન વાળાનું પરમાણ્વીય દળ કેવું હોય વધારે, તેથી આનું ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ કેવું હશે વધારે, એના કરતા ઓછું બ્રોમિન વાળાનું, એના કરતા ઓછું ક્લોરીન વાળાનું. શું વાત કરી છે? સંયોજન આ તો સમાન જ છે, પણ અહીંયા હેલોજન બદલાવતા જાઓ એમ શું થાય છે ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ શું થાય વધતું જાય છે. આવડશે? હાલો એના પછી દ્રાવ્યતા. હેલો આલ્કેન એટલે RX લખાય કે નહીં, અને પાણી, હેલો આલ્કેનને પાણીમાં દ્રાવ્ય કરવાનું છે. પાણીની અંદર તમને ખબર છે પાણીનું સ્ટ્રક્ચર HOH, એમાં આ હાઇડ્રોજન કેવો છે ડેલ્ટા પોઝિટિવ, આ કેવો છે ડેલ્ટા નેગેટિવ, આ કેવો છે ડેલ્ટા પોઝિટિવ, એમાં આ કેવો ડેલ્ટા નેગેટિવ, આ કેવો ડેલ્ટા પોઝિટિવ. હવે આ હેલો આલ્કેન કેવો છે તો ધ્રુવ્ય છે. કેવો છે ધ્રુવ્ય. ધ્રુવ્ય પણ કેવો આંશિક ધ્રુવ્ય છે. કેવો છે આંશિક. આંશિક એટલે થોડો કેવો, આંશિકનો મતલબ શું થાય થોડો કેવો શું હે ધ્રુવ્ય છે. જ્યારે પાણી કેવું છે સંપૂર્ણ ધ્રુવ્ય છે. સંપૂર્ણનો મતલબ પાણીને તમે વિયોજન કરો તો H+ આપે ને બીજું શું આપે OH- આપે. ખબર પડી કે નહીં? પણ આ હેલો આલ્કેન છે, હેલો આલ્કેન આંશિક ધ્રુવ્ય એટલે ધ્રુવ્ય બરાબર એટલે કે ધ્રુવ્ય છે. આંશિકનો મતલબ થોડો કેવો એટલે એનો મતલબ એવો છે ને એ અધ્રુવ્ય બરાબર જ ગણાય. તો આ કેવો છે અધ્રુવ્ય, આ કેવો છે તો ધ્રુવ્ય. હવે તમને ખબર હોય સરખાને ઓગાળે, પાણી ધ્રુવ્ય છે, ધારો કે આ પાણી ધ્રુવ્ય છે, એની અંદર હું હેલો આલ્કેન નાખું, આ કેવો અધ્રુવ્ય, માની લો આંશિક ધ્રુવ્ય એટલે અધ્રુવ્ય બરાબર. પાણી ધ્રુવ્ય છે, હવે આ ધ્રુવ્ય છે ને આ કોણ છે અધ્રુવ્ય છે. જો બે સમાન હોય ને, શું કહું છું, જો બંને સમાન હોય, આઈ ધ્રુવ્ય હોય ને આઈ સામો ધ્રુવ્ય હોય ને, બે સરખા સામસામા ધ્રુવ્ય હોય ને તો એકબીજા મોગળે. આ ધ્રુવ્ય પાણી અને ઉપરથી ઉમેરેલો પદાર્થ કેવો છે અધ્રુવ્ય બરાબર છે. તો હેલો આલ્કેન પાણીની અંદર દ્રાવ્ય થશે નહીં. તો આ હેલો આલ્કેનને સાહેબ દ્રાવ્ય કરવો તો કેમાં કરવો, તો અહીં પાણીની ન લેવાય, અહીં શું લેવાય કાર્બનિક દ્રાવક. કાર્બનિક દ્રાવકમાં કોણ કોણ તો બેન્ઝીન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ડાઇસલ્ફાઇડ, કાર્બન પછી ડાઇથાઇલ ઇથર, આવું બધા શું કહેવાય કાર્બનિક દ્રાવક છે. એ કાર્બનિક દ્રાવક કેવા બધાય છે અધ્રુવ્ય દ્રાવક છે. અધ્રુવ્યની અંદર અધ્રુવ્ય ઓગાળવામાં આવે તો શું થાય એકબીજા દ્રાવ્ય થાય છે. આવડશે? ઓકે હાલો આના પછી રાસાયણિક પ્રક્રિયાનો એક ટોપિક છે હેલો એરિન સંયોજનો કેન્દ્રોનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે
ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે। શું વાત કરી છે કે હેલો એરિન સંયોજનો કેન્દ્રઅગી વિસ્થાપન પ્રક્રિયા કેવી આપે છે? ખૂબ જ ઓછી આપે છે, વધારે આપતા નથી। કેમ ખૂબ જ ઓછી આપે છે? એનું કારણ શું છે? તો એ કારણ ભણવાનું છે। શું કહું છું કે હેલો એરિન સંયોજનો કેન્દ્રઅગી વિસ્થાપન પ્રક્રિયા કેમ ઓછી આપે છે અથવા તો કેમ ધીમી આપશે પણ બહુ ધીમી આપે છે, બહુ ઓછા સંયોજનો એવા છે કે કેન્દ્રઅગી વિસ્થાપન પ્રક્રિયા કેવી તો આપશે। તેનું કારણ શું છે? કારણ ભણી લઈએ છોકરાઓ। હાલો, આ બેન્ઝીન એની સાથે ધારો કે ક્લોરીન જોડાયેલો છે। આ ક્લોરીન હોય તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો અહીંયા ક્લોરીનની બાહ્યતમ કક્ષા 7 હશે, 1 ઇલેક્ટ્રોન વપરાઈ ગયો, તો હવે કેટલા વધ્યા? 6 વધ્યા। તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન આ બેન્ઝીન રિંગ સાથે શું આવશે? તો સંસ્પંદનમાં આવે। શું આવે? સંસ્પંદનમાં। તો બનાવે શું? તો અહીંયા શું આવ્યો? નેગેટિવ। અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, આ ક્લોરીન અને આ કાર્બન વચ્ચે શું બન્યો? તો ડબલ બોન્ડ બન્યો। તો આના ઉપર શું આવ્યો? પ્લસ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એઝ ઇટ ઇઝ। તો જો પહેલા આ કાર્બન અને ક્લોરીન વચ્ચે કેટલા બંધ હતા? એક બંધ હતો, પછી સંસ્પંદન છું ત્યારે કેટલા બન્યા? તો 2 બન્યા। હવે તમને ખબર હોય એક લાકડી હોય અને તોડવી કેવી છે? તો ઈઝી। એની સરખામણીમાં 2 લાકડી હોય તેને તોડવી કેવી હોય? મુશ્કેલ। તો આનો અહીંયા જો એકલ બંધ હોય, પ્યોર એકલ બંધ હોય તો શું થાય છે? આ તોડવો બંધ કેવો છે? સરળ છે। પણ આ શું છે? ડબલ બોન્ડ। ઘડીક પછી શું થઈ જાય? ક્ષણવારમાં શું થઈ જાય છે? આ ડબલ બોન્ડ। એની સરખામણીમાં હેલો આલ્કેન છે RX, આની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, ક્યાંય સંસ્પંદનમાં જાય તો ક્યાંય ન જતા। તો આમાં પ્યોર શું હે? તો એકલ બંધ છે। આમાં શું છે? તો દ્વિબંધ છે, પણ કેવો? આંશિક। તો આંશિક દ્વિબંધને ઓલો કેન્દ્રોરાગી આની અંદર ઉમેરો ને, શું કહું છું? આની અંદર અહીંયા કેન્દ્રોરાગી ઉમેરો તો આ કેન્દ્રોરાગી આ બંને તોડી શકતો ઇઝીલી, સરળતાથી તોડી શકતો નથી। હા, પ્રક્રિયા પરિસ્થિતિ કંઈક કેવી હોય? વિશિષ્ટ હોય તો શું થાય છે? આ બંધ તોડી નાખશે, નહીતર તોડશે નહીં। ખબર પડી? તો પેલું રીઝન શું છે? તો પેલું રીઝન કે હેલો એરિન સંયોજનો કેન્દ્રઅગી વિસ્થાપન પ્રક્રિયા કેવી આપે છે? તો ધીમી। એનું કારણ શું? કે હેલો બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હેલોજન બેન્ઝીન રિંગ સાથે શું કરે છે? સંસ્પંદન કરતો હોવાને કારણે તેમાં કાર્બન અને હેલોજન વચ્ચે શું જોવા મળે છે? આંશિક દ્વિબંધ। આંશિક દ્વિબંધ કેવો હોય છે? તો મજબૂત બંધ હોય છે। મજબૂત બંધ હોવાને કારણે આ કેન્દ્રઅગી પ્રક્રિયક આને તોડી શકતો નથી। આ પેલું રીઝન। બીજું રીઝન એવું છે કે હેલો એરિન સંયોજનમાં આ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો એ કાર્બનનું સંકરણ શું થાય? sp2। આ હેલો આલ્કેનમાં આ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું કાર્બનનું સંકરણ શું થાય? sp3। ખબર પડી કે નહીં? શું કહું છું? પેલો લેક્ચર યાદ કરજો। પહેલા લેક્ચરમાં શું કીધું? હેલો એરિન સંયોજનમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું કાર્બનનું સંકરણ શું થાય? તો sp2। અને હેલો આલ્કેનમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું છે કાર્બનનું સંકરણ શું થાય? તો sp3। તો હવે આ તમને ખબર હોય જેનું સંકરણ બદલાતું જાય, એક ટોપિક છે કે sp3 સંકરણ, sp2 સંકરણ અને sp સંકરણ। આમાં s કક્ષકનું પ્રમાણ કેટલા ટકા હશે? 25% હશે। આમાં s કક્ષકનું પ્રમાણ કેટલું હશે? 33.33% હશે। આમાં s કક્ષકનું પ્રમાણ કેટલું છે? તો 50% હશે। જેમ s કક્ષકનું પ્રમાણ વધે ને એમ તે કાર્બન શું કરશે? બંને ઇલેક્ટ્રોન વધારે ખેંચે। જો sp3 કાર્બન બંને ઇલેક્ટ્રોન બહુ ઓછા ખેંચે, પણ sp2 કાર્બન એના કરતા થોડાક વધારે ખેંચે, અને sp સંકરણ ધરાવતો કાર્બન બંને ઇલેક્ટ્રોન શું કરે? સૌથી વધારે ખેંચે। તો એનો મતલબ એમ છે કે આ કાર્બન શું કરશે? આ બંને ઇલેક્ટ્રોન ખેંચે તો આ બંધ કેવો આવશે? થોડુંક આમ ઘટશે, બંધ લંબાઈ શું થાય? ઘટશે। એની સરખામણીમાં આ કાર્બનનું સંકરણ શું થાય છે? sp3। તો એનો મતલબ આ કાર્બન, આ આલ્કાઇલમાંનું કાર્બન આ બંને ઇલેક્ટ્રોન કેવા ખેંચે? ઓછા ખેંચે। તો આ બંધ લંબાઈ કેવી હશે? વધારે। આ બંધ લંબાઈ કેવી હોય? ટૂંકી। હવે તમને ખબર હોય નાનકડી લાકડી હોય તો એને તોડવી કેવી? સરળ। પણ મોટી લાકડી હોય, સાઈઝમાં મોટી છે, તો એને તોડવી કેવી? ઇઝીલી। તો આની બંધ લંબાઈ છે કે હેલો એરિનમાં કાર્બન અને હેલોજન વચ્ચેની બંધ લંબાઈ છે 169 પાઇકોમીટર, અને હેલો આલ્કેનની કાર્બન અને હેલોજન વચ્ચેની બંધ લંબાઈ છે 177 પાઇકોમીટર। તો જે બંધ લંબાઈ વધારે હોય ને એ બંને તમે સરળતાથી તોડી શકો, જેની બંધ લંબાઈ ઓછી હોય એને સરળતાથી તોડી શકતા નથી। તો એ આ રીઝન હતું। ઓકે, એના પછી
એના પછીનું રીઝન છે કે જો હેલો એરિનમાં આ હેલોજનને દૂર કરવામાં આવે તો શું થાય? તો થશે કંઈક આવું. તો આ બેન્ઝીન માના આ કાર્બન ઉપર શું આવે? પ્લસ, અને પ્લસ છૂટો કોણ પડશે? Cl માઇનસ. જો બેન્ઝીન માના કાર્બન ઉપર પ્લસ આવે ને તો એને ફિનાઇલ કાર્બોકેટાઇન કહેવાય. આને શું કહેવાય? ફિનાઇલ કાર્બોકેટાઇન. આ કાર્બન જે આ પોઝિટિવ જેના ઉપર છે એ કાર્બનનું સંકરણ શું થાય છે? sp2. હવે જો sp2 કાર્બન એટલે કે ડબલ બોન્ડ ઉપર ક્યારેય પોઝિટિવ ઉત્પન્ન કરાવવાનો નહીં. આની તમે ધારો કે SN1 પ્રક્રિયા કરાવવા જાવ છો તો SN1 પ્રક્રિયામાં પહેલો તબક્કો શું હોય? તો બંધ તૂટવાનો તબક્કો એટલે કે કાર્બોકેટાઇનનું નિર્માણ. તો ધારો કે આ હેલોજન બંને ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય અને જો આ કાર્બોકેટાઇન વધુ સ્થાયી થતો હોય તો કઈ પ્રક્રિયા કરાવાય? તો કેન્દ્રકી વિસ્થાપન પ્રક્રિયા. કોની? હેલો એરીની. પણ જો આ બંને ઇલેક્ટ્રોન અહીંયા લઈને જાય છે, હાલો લઈને જોજો, તો આ કાર્બન ઉપર શું આવશે? પ્લસ. તો એ શું બને છે? આપણને ફિનાઇલ કાર્બોકેટાઇન બને છે. પણ ફિનાઇલ કાર્બોકેટાઇન કેવો છે? અસ્થાયી છે. તો અસ્થાયી હોવાને કારણે તરત જ Cl સાથે જોડાઈને શું બનાવી નાખશે? પાછો ફિનાઇલ હેલો એરીન બનાવી નાખશે. ખબર પડી? એનો મતલબ એમ છે આ કાર્બોકેટાઇન સ્થાયી જ નથી તો શું થાય છે? ડાયરેક્ટ આના ઉપર કેન્દ્રકી હુમલો કરી શકતો, એટલે કે પછી એના ઉપર હુમલો કરી શકતો નથી. ખબર પડે છે? હાલો એના પછીની એના પછી આ ટોપિક કરીએ પૂરો. હવે ભાઈ આપણે હેલો એરિન સંયોજનોની કેન્દ્રકી વિસ્થાપન પ્રક્રિયા કરાવી જ છે. શું કહું છું? હેલો એરિન સંયોજનની કેન્દ્રકી વિસ્થાપન પ્રક્રિયા કરાવી જ છે. તો પ્રક્રિયા પરિસ્થિતિ કેવી રાખવી પડે? વિશિષ્ટ, કંઈક અલગ રાખવું પડે. તાપમાન કંઈક ઊંચું રાખવું પડે. પ્રક્રિયકો કેવા લેવા પડે? તો સાંદ્ર લેવા પડે. દબાણ કેવું રાખવું પડે? ઊંચું રાખવું પડે. તો હવેની પ્રક્રિયા છે હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન. હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન. એમાં પહેલી પ્રક્રિયા છે. અહીંયા ધારો કે Cl છે તો આને શું કહેવાય? ક્લોરોબેન્ઝીન. આ ક્લોરોબેન્ઝીન નું મારે શું બનાવો? ક્લોરોબેન્ઝીન માંથી મારે શું બનાવવો છે? ફિનોલ બનાવવો છે. તો અહીં શું રાખવું પડે? તો 50% સાંદ્ર NaOH. તાપમાન કેટલું? તો 623 623 કેલ્વિન શું રાખવાનું? તાપમાન. દબાણ કેટલું રાખવાનું? 300 વાતાવરણ દબાણ એટલે કે 300 atm દબાણ. તો આ પહેલી કન્ડિશન. અને બીજી એટલે કે બીજું સ્ટેપ શું હોય? H+ એટલે કે H3O+ શું કરવાનું? એડ કરવાનું. તો શું થાય? અહીંથી Cl નીકળી જાય, એની જગ્યાએ કોણ આવી જાય? OH. આ કેની બનાવટ થાય? તો ફિનોલની બનાવટ. કેની બનાવટ? ફિનોલની. કેમાંથી? તો ક્લોરોબેન્ઝીનની સાંદ્ર NaOH સાથે 623 કેલ્વિન તાપમાન, 300 atm દબાણ અને બીજું સ્ટેપ છે H+ ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે? ફિનોલ બનશે. હવે જેમ આ ક્લોરોબેન્ઝીન સાથે શું કહું છું? જેમ ક્લોરોબેન્ઝીન સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વધશે એમ એની પ્રતિક્રિયાત્મકતા કેવી થાય? વધશે. શું કહું છું? જેમ ક્લોરોબેન્ઝીન સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વધશે એમ એની પ્રતિક્રિયાત્મકતા શું થાય? એટલે કે ઝડપથી પ્રક્રિયા કરશે. કોણ? ક્લોરોબેન્ઝીન. ઝડપથી પ્રક્રિયા કરે તો આ ફિનોલ કેવો બનાવે? ફટાફટ બનાવશે. તો જોઈએ અહીંયા કોણ છે? Cl. અહીંયા કોણ છે? NO2. હવે તમને ખબર હોય NO2 એટલે કે નાઇટ્રો, એની કઈ અસર હોય? તો -R એઝ વેલ એઝ બીજી કઈ? -I. -R અસર હોય તો અહીંયા ઓર્થોમાં શું ઉત્પન્ન કરશે? નેગેટિવ. અહીંયા શું ઉત્પન્ન કરશે? પોઝિટિવ. અહીંયા શું ઉત્પન્ન કરે? આ પોઝિટિવ. અહીંયા શું ઉત્પન્ન કરે? આ પોઝિટિવ. આ શું અહીંયા ઉત્પન્ન કરશે? પોઝિટિવ. એનો મતલબ એમ છે Cl જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન ઉપર કોને પોઝિટિવ ઉત્પન્ન કર્યો? આ NO2 એ. તો એનો મતલબ એવો છો ને કે ઓલો કેન્દ્રકી પ્રક્રિયક આવે છે તો અહીંયા હુમલો કેવો કરશે? ફટાફટ કરશે. અને Cl ને દૂર કેવો કરશે? ઝડપથી દૂર કરશે. કેમ? અહીંયા પોઝિટિવ ઉત્પન્ન છો. તો અહીંયા પહેલા સ્ટેપમાં શું વાપરી શકાય? તો NaOH. તાપમાન કેટલું રાખવાનું છે? તો તાપમાન છે 443 કેલ્વિન તાપમાન. દબાણની અહીંયા કોઈ જરૂર છે નહીં. બીજું સ્ટેપ શું છે? H+. તો શું થાય? આ અહીંયા Cl નીકળી જશે અને એની જગ્યાએ કોણ આવી જાય? તો OH આવી જાય. અહીંયા કોણ? NO2. હાલો એના પછી અહીંયા ધારો કે Cl છે, અહીંયા કોણ છે? NO2.
અહીંયા કોણ છે તો NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કેટલા 2 તો આ NO2 ક્યાં પોઝિટિવ ઉત્પન્ન કરે અહીંયા પછી ક્યાં અહીંયા અને પછી ક્યાં અહીંયા આ NO2 ક્યાં ઉત્પન્ન કરે અહીંયા પોઝિટિવ અને પછી ક્યાં એની પેરા પોઝિશનમાં તો જો તો Cl જે કાર્બન ઉપર જોડાયેલો છે ઈ કાર્બન ઉપર પોઝિટિવ કેટલા ઉત્પન્ન છે 2 અહીંયા કેટલા હતા 1 અહીંયા 0 હતા ખબર પડી તો એનો મતલબ એમ છે આ Cl જે કાર્બન સાથે જોડાયેલું એ કાર્બન મહત્તમ પોઝિટિવ થાય છે તો એની સાથે ઓલું કેન્દ્રકી પ્રક્રિયા કેવી કરશે ઝડપથી કરશે તો અહીં શું વાપરવાનું છે સાંદ્ર NaOH તાપમાન કેટલું રાખવાનું 368 કેલ્વિન તાપમાન જો પ્રક્રિયા પરિસ્થિતિ થોડી નબળી કરતા જાય એટલે કે થોડી મીડિયમ કરતા જાય પહેલા તાપમાન જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓછા હતા તો પ્રક્રિયા પરિસ્થિતિ કેવી હતી ઊંચી હતી જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઉમેરાતા જાય એમ પ્રક્રિયા પરિસ્થિતિ કેવી થાય છે ઓછી રાખવી પડે છે તો બનશે શું બનશે કંઈક આવું Cl ની જગ્યાએ કોણ આવશે OH અહીં કોણ છે NO2 નીચે કોણ છે તો NO2 હવે ક્લોરોબેન્ઝીનની 3 પોઝિશન ઉપર ક્લોરોબેન્ઝીનની 3 પોઝિશન ઉપર કોને જોડવામાં આવે તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને જોડવામાં આવે તો શું થાય છે તો ખાલી પાણી ઉમેરો ને અહીંયા કોણ છે Cl અહીંયા કોણ છે NO2 અહીંયા કોણ છે તો NO2 અહીંયા કોણ છે તો NO2 આ NO2 અહીંયા શું ઉત્પન્ન કરે પોઝિટિવ આ NO2 અહીંયા શું ઉત્પન્ન કરે પોઝિટિવ આ NO2 અહીંયા શું ઉત્પન્ન કરશે પોઝિટિવ તો અહીં પોઝિટિવ કેટલા ઉત્પન્ન છે 3 એનો મતલબ આ કાર્બન મહત્તમ ડેલ્ટા પોઝિટિવ છે તો ઈ ફટાફટ કોની સાથે પ્રક્રિયા કરી લે તો પેલા કેન્દ્રકી પ્રક્રિયક સાથે શું કરે પ્રક્રિયા કરી લે તો જો આ Cl ને દૂર કરવો હોય ને તો ખાલી એમાં પાણી નાખી દો અને થોડુંક એવું ગરમ કરો ને ત્યાં Cl નીકળી જાય અને એની જગ્યાએ કોણ આવી જાય OH આવી જાય અહીંયા OH અહીંયા કોણ છે NO2 અહીં કોણ છે તો NO2 અહીં કોણ છે તો NO2 આનું નામ શું થાય પિક્રિક એસિડ શું નામ થશે પિક્રિક એસિડ અને IUPAC નામ શું થાય 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ શું નામ થાય IUPAC 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ ઓકે હાલો એના પછી વુડ્સ પ્રક્રિયા વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા વુડ્સ પ્રક્રિયામાં શું લેવાય છે તો વુડ્સ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ અને બીજું શું હોય સોડિયમ બસ આ એની ઓળખ વુડ્સ પ્રક્રિયામાં કોણ લેવાય આલ્કાઇલ હેલાઇડ તો આલ્કાઇલ હેલાઇડ ની કોની સાથે પ્રક્રિયા કરવાની સોડિયમ ધાતુ સાથે અહીંયા શું વાપરવાનું છે શુષ્ક ઈથર અહીં શું વાપરશું શુષ્ક ઈથર હવે જોજો જેટલા કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે ને એના કરતાં ડબલ કાર્બન વાળો શું મળશે હાઇડ્રોકાર્બન તો આનો ડબલ કાર્બન વાળો હાઇડ્રોકાર્બન મેળવવા માટે આના કેટલા મોલ લેવા પડે 2 તો આના કેટલા મોલ લેવા પડે 2 આ સોડિયમ આ એક સોડિયમ આ Cl ને ઉપાડી જાય બીજો સોડિયમ બીજા મોલ Cl ઉપાડી જાય ઓકે અથવા તો X ને ઉપાડી જાય જો આમ લખું છું Rx પ્લસ સોડિયમ પ્લસ Na પ્લસ શું આવશે XR તો આ સોડિયમ આને ઉપાડી જાય આ સોડિયમ આને ઉપાડી આ બંને R જોડાઈ જાય તો અહીં શું બનાવશે RR પ્લસ શું બનશે 2 મોલ ઓફ NaX હાલો હવે આમ શું ટુ લખીશ નહીં અહીં શું લખીશ ધારો કે મારી પાસે આવું છે CH3Cl છે આના કેટલા મોલ લાવું 2 મોલ એની કોની સાથે પ્રક્રિયા કરું સોડિયમ સાથે કેની હાજરીમાં તો શુષ્ક ઈથરની હાજરીમાં તો બને શું આ બને CH3 જોડાઈ જાય તો CH3 પ્લસ શું મળશે 2 મોલ NaCl મળે શું મળશે 2 મોલ NaCl મળે જો તો પ્રક્રિયકની અંદર કેટલા કાર્બન હતા 1 નિપજની અંદર કેટલા કાર્બન છે 2 તો જો આમાં નિપજ શું મળે છે હેલો આલ્કેન માંથી નિપજ શું મળે છે હાઇડ્રોકાર્બન મળે છે એના પછી ફિટિંગ પ્રક્રિયા ફિટિંગ પ્રક્રિયામાં શું વપરાય તો ફિટિંગ પ્રક્રિયામાં એરાઇલ હેલાઇડ વપરાય અને પ્લસ શું વપરાય તો સોડિયમ ધાતુ એરાઇલ હેલાઇડના કેટલા મોલ લેવાના આની જેમ જ હોય એરાઇલ હેલાઇડના કેટલા મોલ લેવાના 2 મોલ પ્લસ 2 મોલ કોના લેવાના સોડિયમના શું વાપરવાનું શુષ્ક ઈથર ઓકે તો શું થાય આ સોડિયમ 2 હેલોજન લઈને નીકળી જાય અહીં શું બનાવશે AR અને પ્લસ શું છૂટું પડશે NX ઉદાહરણ લઈએ ધારો કે આવું છે અહીં કોણ છે તો Cl છે કેટલા મોલ લઈ લો 2 મોલ અને અહીં કોણ છે Na છે શુષ્ક ઈથર છે ઉપર જે વાપરો તો અહીં શું બને
ડાયફિનાઇલ બને અને પ્લસ શું છૂટું પડશે 2 મોલ NaCl. ખબર પડે શું કઈ પ્રક્રિયા બન્યા વુડ્સ પ્રક્રિયાની ઓળખ શું આલ્કાઇલ હેલાઇડ અને સોડિયમ ધાતુ જેટલા કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે એના કરતા ડબલ કાર્બન વાળો શું મળશે હાઇડ્રોકાર્બન. એવી રીતના ફિટિંગમાં શું વપરાય તો એરાઇલ હેલાઇડ, વુડ્સમાં શું વપરાય આલ્કાઇલ હેલાઇડ. ઓકે, હવે એના પછી ભણવાનું છે કઈ વુડ્સ અને ફિટિંગ. વુડ્સ આવ્યો તો કોણ આવે આલ્કાઇલ હેલાઇડ અને ફિટિંગ આવ્યો તો કોણ આવશે એરાઇલ હેલાઇડ. તો એક શું હશે આલ્કાઇલ હેલાઇડ ને બીજો કોણ હશે એરાઇલ હેલાઇડ. તો એ આખી પ્રક્રિયાને શું કહેવાય વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. જોઈએ હાલો વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. વુડ્સ ફિટિંગ પ્રક્રિયામાં શું લેવાય છે તો વુડ્સ એટલે કોનામાં થાય આલ્કાઇલ હેલાઇડમાં, ફિટિંગ એટલે કોનામાં થાય એરાઇલ હેલાઇડમાં. અને અહીં શું વાપરવાનું છે 2 મોલ સોડિયમ કેની હાજરીમાં તો શુષ્ક ઈથરની હાજરીમાં. તો કાંઈ નહીં આ સોડિયમ એક અહીંથી હેલોજન લઈ જાય, એક અહીંથી હેલોજન આ આર અને એઆર જોડાઈ જાય તો શું બનાવશે આર એઆર પ્લસ શું બનાવશે 2 મોલ NaX. ઉદાહરણ લઈએ ધારો કે આર તરીકે CH3 CH2 અહીંયા કોણ છે Cl પ્લસ બીજું કોણ છે તો ક્લોરોબેન્ઝીન છે. એની હું સોડિયમ સાથે પ્રક્રિયા કરાવું. કોની સાથે તો સોડિયમ સાથે કેટલા મોલ 2 મોલ અને શુષ્ક ઈથરની હાજરીમાં શું નિપજ મળશે CH3 CH2 અહીંયા કોણ આવશે તો આ CH2 આ કાર્બન સાથે જોડાશે. ઓકે, તો શું બનાવશે કંઈક આવું બનાવશે અને પ્લસ શું છૂટું પડશે NaCl. ખબર પડે આવડશે કે નહીં. આ વુડ્સ ફિટિંગ અને બીજી કઈ ભણ્યા વુડ્સ ફિટિંગ. જો પેલા વુડ્સ ભણ્યા પછી ફિટિંગ અને પછી કઈ ભણ્યા વુડ્સ અને વુડ્સ ફિટિંગ એટલે કે વુડ્સ ફિટિંગ આખું નામ થાય. ખબર પડી. આ ત્રણ પ્રક્રિયા યાદ રાખવી. ખબર પડી. હાલ એના પછી હેલો એરિન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હેલો એરિન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. જો હેલો એરિન એટલે બેન્ઝીન ઉપર Cl હોય તો આને શું વચાય હેલો એરિન. બેન્ઝીન સાથે જોડાયેલો પરમાણુ એટલે કોણ છે ક્લોરીન. એની પાસે અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે તો 3 છે. એમાંથી એક અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો અહીંયા આવશે તો અહીંયા શું બનશે ડબલ બોન્ડ. તો આ પાઈ બોન્ડ કઈ બાજુ શિફ્ટ થાય અહીંયા તો બને શું તો બનશે અહીંયા નેગેટિવ આવશે, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા Cl, અહીંયા 2 અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાના ઉપર શું આવશે પ્લસ, અહીંયા ડબલ બોન્ડ. આ નેગેટિવનો શું બને ડબલ બોન્ડ. સંસ્પંદન બતાવું છું. પછી આ ડબલ બોન્ડનો અહીં શું બનશે નેગેટિવ બને શું કંઈક આવું બનશે. તો આના ઉપર શું આવ્યો નેગેટિવ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા કોણ છે ડબલ બોન્ડ, અહીંયા ક્લોરીન સાથે ડબલ બોન્ડ અને આના ઉપર જો છે તો પોઝિટિવ વીજભાર. આ નેગેટિવનો શું બનશે ડબલ બોન્ડ અને આ ડબલ બોન્ડનો શું બને નેગેટિવ. ઓકે, તો અહીંયા શું બન્યો નેગેટિવ, અહીંયા શું બન્યો ડબલ બોન્ડ, અહીંયા શું હતો ડબલ બોન્ડ તો હતો, અહીંયા ડબલ બોન્ડ, આ Cl એના ઉપર 2 અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આના ઉપર શું આવે પ્લસ. હવે શું થાય આ નેગેટિવનો ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડનો શું બનશે અહીં અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જો તો ક્લોરોબેન્ઝીન ની અંદર સંસ્પંદન છું તો નેગેટિવ વીજભાર ક્યાં ઉત્પન્ન થાય છે તો આ ઓર્થો ઉપર, પછી પેરા ઉપર અને પછી ક્યાં ઉત્પન્ન થાય છે તો પાછો ઓર્થો ઉપર. એનો મતલબ એમ છે જો હેલો એરિન સંયોજનની અંદર આ ઇલેક્ટ્રોન અનુરાગી ઉમેરવામાં આવે એટલે E+ ને ઉમેરવામાં આવશે તો ક્યાં જોડાય E+ જ્યાં ક્યાં જોડાશે તો E+ જ્યાં નેગેટિવ વીજભાર હશે ત્યાં કોણ જોડાશે E+. નેગેટિવ વીજભાર ક્યાં છે તો ઓર્થોમાં, પછી ક્યાં છે પેરામાં, પછી ક્યાં છે તો પાછો ઓર્થોમાં. હવે તમને ખબર પડશે શું કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હેલો એરિન સંયોજનની અંદર ક્યાં જોડાય તો ઓર્થો પોઝિશન અને પેરા પોઝિશન. તો મને 2 પ્રોડક્ટ મળશે, ઓર્થો વાળી નિપજ મળશે અને પેરા વાળી નિપજ મળશે.
તો કઈ નિપજ મુખ્ય અને કઈ ગૌણ, એટલે જે વધારે મળે એને શું કહેવાય મુખ્ય, જે ઓછી મળે એને શું કહેવાય ગૌણ. હવે એ આપણે નક્કી કરવું છે. તો તમને ખબર હોય ભાઈ કે આ ક્લોરીન છે, આ ક્લોરીનની કઈ અસર હોય -I. -I નો મતલબ શું થાય, એ બંધના ઇલેક્ટ્રોન ખેંચે સૌથી વધારે. હું એમ કહું, તમે દોરડા ખેંચ રમત જોઈ હશે તો સૌથી વધારે દોરડું કોણ ખેંચતું હોય, તો આ બાજુથી ધારો કે ખેંચતા હોય તો સૌથી વધારે બળ કોણ કરતું હોય, પેલો વ્યક્તિ હોય એ શું કરે, વધારે બળ કરે. વધારે બળ કરે તો એનો મતલબ શું થાય છે, પેલો ઓલી બાજુનો પેલો વ્યક્તિ આ બાજુ આપણી બાજુ વધારે ઘસડાય કે નહીં. તો એવી રીતના આ ક્લોરીન શું કરે, બંધના ઇલેક્ટ્રોન ખેંચે. તો સૌથી વધારે ઇલેક્ટ્રોન ક્યાંથી ખેંચાય, તો આને કહેવાય ઇપ્સોસાન. એના કરતાં ઓછો ઓર્થો ઉપર, એના કરતાં ઓછો મેટા ઉપર અને એના કરતાં ઓછો પેરા ઉપર. ધારો કે હેલો એરિનમાં સંસ્પનના કારણે અહીંયા આ રૂપિયા કેટલા આવ્યા છે, તો 100 રૂપિયા. અહીંયા કેટલા રૂપિયા આવ્યા, 100 રૂપિયા. અહીંયા કેટલા રૂપિયા આવ્યા, 100 રૂપિયા. તો એનો મતલબ એમ છે, સંસ્પનના કારણે ઓર્થો અને પેરા પોઝિશન ઉપર હેલો એરિન સંયોજનમાં કેટલા રૂપિયા આવે છે, 100 રૂપિયા આવે છે. હવે એવું છું કે બીજી હેલો એરિન સંયોજનની કઈ ઇફેક્ટ છે, તો -I. તો સૌથી વધારે ઇલેક્ટ્રોન ક્યાંથી ખેંચાય, તો આપણે બે પોઝિશન જ જોવાનું છે. સૌથી વધારે ક્યાંથી ખેંચાય, આ ઓર્થોમાંથી. એના કરતાં ઓછા ક્યાંથી ખેંચાય, પેરામાંથી. તો ઓર્થોમાંથી ધારો કે 10 રૂપિયા ઓલો ક્લોરીન પાછો ખેંચી જાય તો વધે કેટલા, 90 રૂપિયા. ખબર પડી. હવે ઓછા એટલે પેરામાંથી કેટલા ખેંચી જાય, 5 રૂપિયા. તો પેરામાં કેટલો વીજભાર વધે, 95. ખબર, 95 રૂપિયા ક્યાં વધે, તો પેરામાં. અને ઓર્થોમાં કેટલા રૂપિયા વધ્યા, તો 90 રૂપિયા વધ્યા. તો એનો કહેવાનો મતલબ એમ છે, અહીં નેગેટિવ વીજભાર કેવો છે, ઓછો છે. અહીં નેગેટિવ વીજભાર કેવો છે, વધારે છે. નેગેટિવ વીજભાર જ્યાં વધારે હોય એની સાથે કોણ E+ કેવો જોડાય, વધારે. તો પેરાવાળી નિપજ કેવી ગણવાની આપણે, મુખ્ય. અને ઓર્થોવાળી કેવી આવશે, ગૌણ. બસ આ કોમન હતું. ખબર પડી. ઇલેક્ટ્રોનો જોડાય કોના આધારે, તો સંસ્પન અસરના આધારે. સંસ્પન અસર ક્યાં થાય છે, તો ઓર્થો ને પેરા ઉપર શું ઉત્પન્ન થાય છે, નેગેટિવ વીજભાર. એટલે આપણો ઇલેક્ટ્રોનો એટલે કે E+ ક્યાં ઉમેરા છે, ઓર્થો ને પેરા. હવે ઓર્થો ને પેરામાં જોડાશે તો મને નિપજ કેટલી મળશે, બે નિપજ મળે. તો એમાં કઈ મુખ્ય ને કઈ ગૌણ, તો પેરાવાળી મુખ્ય. કેમ, એના ઉપર વીજભાર કેવો હોય, વધારે હોય. જ્યારે ઓર્થોવાળી કેવી કહેવાય, ગૌણ. ખબર પડી. હલો, હવે આગળ જોઈએ. પેલી હેલોજિનેશન. અહીંયા Cl, આનું હેલોજિનેશન કરવામાં આવે FeCl3 અને પ્લસમાં આવશે Cl2. અથવા તો અહીંયા આવું વાપરી શકો, નિર્જળ AlCl3. તો શું બને, તો આ ક્લોરીન છે તો ક્લોરીન ક્યાં જોડાય, તો ઓર્થો ઉપર જોડાશે કે બે પ્રોડક્ટ મળશે. તો આપણને શું મળશે, એક તો આ ક્લોરીન તો આ હતો, બીજો આ ક્લોરીન આવ્યો. તો ધારો કે ઓર્થો ઉપર આવ્યો અને બીજો ક્લોરીન જોડાય, એટલે કે એનું અહીંયા ક્લોરીન તો હતો, પછી ક્યાં ક્લોરીન જોડાવાની શક્યતા, તો પેરા ઉપર. તો પેરાવાળી નિપજ કેવી ગણવાની આપણે, મુખ્ય. અને આ કેવી ગણવાની, ગૌણ. ખબર પડી. હાલો, હેલોજિનેશન પૂરી. એના પછી કઈ આવશે, સલ્ફોનેશન. સલ્ફોનેશનમાં શું લીધું આપણે, ધારો કે ક્લોરોબેન્ઝીન જ લીધો. અહીંયા Cl છે, આનું શું કરાવ્યું છે મેં, સલ્ફોનેશન. સલ્ફોનેશન કરાવું છું કેની હાજરીમાં, તો સલ્ફોનેશન થાય સાંદ્ર H2SO4 ની હાજરીમાં. તો શું બનતો હોય એમાંથી જો આમાંથી Cl+ બનતો હોય, આમાંથી કોણ બને, Cl+ અહીં જોડાતો હોય. આમાંથી કોણ બનતો હોય, HSO3. આના ઉપર શું આવશે, પ્લસ. ઓકે, HSO3+. તો અહીંયા શું બનશે, અહીં કોણ છે, Cl. અહીં કોણ જોડાશે, SO3H. ઓકે, પ્લસ બીજી પ્રોડક્ટ શું મળશે, અહીંયા કોણ આવશે, Cl. અહીંયા કોણ હતો નહીં, આવ્યો કોણ, SO3H. તો આ નિપજ કેવી આવશે, મુખ્ય. આ કેવી આવશે, ગૌણ. ખબર પડે. હાલ, એના પછી કઈ આવશે, તો નાઇટ્રેશન. નાઇટ્રેશન પ્રક્રિયા. નાઇટ્રેશન પ્રક્રિયામાં શું થાય, તો તમારી પાસે ક્લોરોબેન્ઝીન છે, એનું શું કરવાનું છે, નાઇટ્રેશન. કેની હાજરીમાં, તો સાંદ્ર H2SO4 પ્લસ સાંદ્ર HNO3 ની હાજરીમાં. તો બનતું શું હોય, આ બંનેની પ્રક્રિયાથી NO2+ બનતો, એને કહેવાય નાઇટ્રોનિયમ આયન. ક્યાં જોડાઈ શકે, તો ઓર્થો અને પેરા પોઝિશન. અહીંયા તો Cl છે, અહીંયા ધારો કે NO2 જોડાણો, પ્લસ બીજી પ્રોડક્ટ શું મળશે,
તો અહીંયા Cl છે ને અહીંયા કોણ છે NO2 આવશે તો આની પછી કેવી આવશે મુખ્ય આ કેવી આવશે ગૌણ એના પછી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન તો અહીં કોણ છે Cl એની કોની સાથે પ્રક્રિયા કરવાની નિર્જળ AlCl3 અને પ્લસ કોણ હશે CH3Cl સાથે તો અહીં CH3 ઉપર શું ઉત્પન્ન થતો હોય પ્લસ તો CH3 ક્યાં જોડાઈ શકે ઓર્થો ને પેરા પોઝિશન ઉપર તો બને શું નિપજ અહીંયા Cl તો હતો પછી અહીંયા કોણ આવ્યું છે તો CH3 પ્લસ અહીંયા Cl અને અહીં પેરામાં કોણ આવશે CH3 તો પેરાવાળી નિપજ કેવી આવશે મુખ્ય આ નિપજ કેવી આવશે ગૌણ ઓકે હાલો એના પછી ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન જો આમાં હવે કઈ નવો કોન્સેપ્ટ નથી બસ નિપજો લખવાની છે એસાઇલેશન પ્રક્રિયા છે તો તમારી પાસે સ્ટાર્ટિંગ મટીરીયલ કોણ છે ક્લોરોબેન્ઝીન એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે તો નિર્જળ AlCl3 પ્લસ કોણ આવશે CH3C O અહીં કોણ આવશે Cl તો આના ઉપર શું આવે પ્લસ આને એસાઇલ પાર્ટ કહેવાય શું કહેવાય એસાઇલ અને એના ઉપર પ્લસ આવે તો એને કહેવાય એસાઇલ કાર્બોકેટાઇન ક્યાં જોડાઈ શકે એસાઇલ કાર્બોકેટાઇન છે ને ક્લોરોબેન્ઝીનની ઓર્થો પોઝિશન અને બીજે ક્યાં જોડાઈ શકે તો પેરા પોઝિશન ઉપર અહીંયા ક્લોરીન અહીંયા કોણ આવશે C O અહીંયા કોણ આવશે CH3 તો આની પછી કેવી આવશે મુખ્ય આ કેવી આવશે ગૌણ ખબર પડે આવડશે ભાઈ આવડશે કે નહીં હવે ધારો કે જો ઇલેક્ટ્રોન અનુરાગી હેલો એરિન સંયોજનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શું થાય છે પૂરી થાય છે પણ ધારો કે હું એક ઉદાહરણ વાત કરું છું કે આપણે SN1 અને SN2 પ્રક્રિયા ભણ્યા છીએ તો એના એક બે એક્ઝામ્પલ લઉં છું આ પહેલું સંયોજન આ બીજું અને એના પછી ત્રીજું હાલો આમાં SN1 નો ક્રમ એટલે કે SN1 પ્રક્રિયાનો ક્રમ અને SN2 પ્રક્રિયાનો ક્રમ શું થાય તો જો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ શું થાય છે તો sp3 આનું સંકરણ શું થાય sp3 આનું સંકરણ શું થાય sp3 આનું શું થાય sp3 ઓકે હવે જેમ હેલોજન જો સૌથી વધારે બંધ લંબાઈનો ક્રમ શું હોય કાર્બન અને ક્લોરીન વચ્ચે બંધ લંબાઈ કેવી હોય ટૂંકી હોય કેમ ટૂંકી હોય તો અહીં સમજાવો તમારી પાસે બધામાં શું છે આ કાર્બન સાથે હેલોજન જુદા જુદા જોડાયેલા છે આ કાર્બન સાથે ધારો કે ક્લોરીન છે આ કાર્બન સાથે ધારો કે Br છે આ કાર્બન સાથે ધારો કે કોણ છે આયોડીન છે તો કાર્બનનું કદ કેવું છે ફિક્સ છે હેલોજનનું ઉપરથી નીચે તરફ જાય એમ કદ શું થાય વધતું જાય ક્લોરીન કરતાં કદ કોનું મોટું બ્રોમિન કરતાં કદ કોનું મોટું આયોડીનનું ઉપરથી નીચે તરફ જાય એમ કદ શું થાય વધતું જાય કદ વધતું જાય તો બંધ લંબાઈ શું થાય વધે બંધ લંબાઈ વધે તો બંને તોડવા માટે આપવી પડે ઉર્જા શું થાય તો ઓછી પડે તો સૌથી વધારે નિર્બળ બંધ કયો હોય તો કાર્બન અને આયોડીન એના કરતાં વધારે પ્રબળ બંધ કયો હોય કાર્બન અને બ્રોમિન એના કરતાં વધારે પ્રબળ કયો બંધ હોય કાર્બન અને ક્લોરીન તો કયા બંધને ઇઝીલી તમે તોડી શકો તો આ બંને ઓકે તો SN1 હોય કે SN2 હોય પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શેમાં કયો આવશે તો સૌથી વધારે કોણ હોય પ્રતિક્રિયાત્મક CI એના કરતાં ઓછો CBr અને એના કરતાં ઓછો CCl ઓકે સૌથી વધારે ઝડપથી કોણ પ્રક્રિયા આપશે CI બંધ એના કરતાં ઓછો CBr એના કરતાં ઓછો CCl ઓકે આવડશે અહીંયા સુધી રાખીએ હવે એક એક્ઝામ્પલ છે ધારો કે DDT નું હવે પછીની થિયરી તમારે કરવી જે વાંચવા માટેની છે DDT નું સૂત્ર શું થાય તો ડાયક્લોરોડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન તો જો આમ છે અહીંયા Cl છે અહીંયા કોણ છે Cl છે જો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન આમાં કેટલા કાર્બન તો બે શું આવશે ડાયફિનાઇલ અથવા તો એને કહેવાય પેરા આ શું ફિનાઇલની કઈ પોઝિશન કહેવાય પેરા આને કઈ પેરા ડેશ તો પેરા ડેશ ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન ઓકે આ DDT પછી ફોઝીન કેવી રીતના બને
તો CHCl3 એટલે કે ક્લોરોફોર્મની જો હવા સાથે પ્રક્રિયા થાય ને તો શું બનશે? તો ફોસ્જીન બનશે કે અહીંયા બનશે COCl2. આને શું કહેવાય? ફોસ્જીન. ફોસ્જીનનું સ્ટ્રક્ચર કેવું હોય? તો વચ્ચે C ડબલ બોન્ડ હોય, અહીંયા કોણ હોય? Cl, અહીંયા કોણ હશે? Cl. અને બીજી બાય પ્રોડક્ટ શું છૂટી પડે એ તમારે જોવાની, પણ આને શું કહેવાય? ફોસ્જીન. ફોસ્જીન આપણી બોડીની અંદર પાચન થતો નથી, એટલે બોડીની અંદર પાચન નથી થતો. ધારો કે આપણે ક્લોરોફોર્મ વધારે પડતો ડોઝ લેવામાં આવે તો એની શું થાય? આપણી બોડીની અંદર શ્વસન દરમિયાન શું લે છે? હવા લે. તો હવા અને ઓલો ક્લોરોફોર્મ પ્રક્રિયા કરે, શું બનાવે? અતિ ઝેરી શું બનાવે? ફોસ્જીન બનાવે. તો અતિ ઝેરી ફોસ્જીન આપણી બોડીની અંદર દ્રાવ્ય છે નહીં, તો એને બોડીની અંદર બહાર કાઢવો કેવો છે? જરૂરી છે. જો બહાર ન કાઢવામાં આવે તો આના કારણે શું થાય? લોકોના મૃત્યુ પણ થાય છે. ઓકે, પાછળની બધી થિયરી તમારે જોવી. પાછળની બધી થિયરીમાં કઈ કઈ થિયરી આવે છે? તો ક્લોરોફોર્મ બધે પોલીહેલોજન છે જે રીડિંગ માટે છે. ઓકે, થેન્ક યુ.